તો બજેટ સત્ર અગાઉ જે ભાજપ ધારાસભ્યોની બેઠક છે તેની શરૂઆત હવે થઈ ચૂકી છે। મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં આ બેઠકની શરૂઆત થઈ છે। આમાં ધારાસભ્યોને બજેટ છે તેની જોગવાઈઓ અંગે સાથે સાથે જે નવા બિલ પસાર થવાના છે તેના નિયમો અંગે અને લાભ અંગે માહિતગાર કરવામાં આવશે। સાથે સાથે ધારાસભ્યોએ કઈ રીતે વર્તન કરવું બજેટ સત્ર દરમિયાન, કઈ રીતે પોતાનો પક્ષ મૂકવો તે અંગે પણ માહિતગાર કરવામાં આવશે। બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત છે। નવા મંત્રીને ગૃહની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવશે। સત્ર દરમિયાન રજૂ થનાર બિલોની પણ માહિતી આપવામાં આવશે। નિર્મલ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। કેટલા સમય સુધી આ બેઠક ચાલશે અને કયા કયા મુદ્દે મુખ્ય માર્ગદર્શન આપવામાં આવશે? જો વિધાનસભા સત્ર 12 વાગ્યે શરૂ થવાનું છે એટલે 12 વાગ્યા પહેલા આ બેઠક પૂરી કરી દેવામાં આવશે। બેઠકની શરૂઆત 10:30 વાગ્યાથી કરવામાં આવી છે કે જેની અંદર મુખ્યમંત્રી પણ હાજર છે, પ્રદેશ અધ્યક્ષ પણ હાજર છે। આ બેઠકની અંદર તમામ જે નવા ચૂંટાયેલા પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્યો છે તેમને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે કેવી રીતે વિપક્ષના જે સવાલ હોય, વિપક્ષની જે વાતો હોય, વિપક્ષની જે વર્તણૂક હોય તેનો જવાબ આપવો। ખૂબ શાંતિમય રીતે ગૃહની અંદર સ્વસ્થતા જાળવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સાથે જ ગૃહની ગરિમા જળવાય તે પ્રકારની વર્તણૂક સત્ર દરમિયાન કરવી તે પ્રકારની સૂચના કરવામાં આવી રહી છે। સાથે જ જે નવા મંત્રીઓ છે, જે મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલ સરકારનું બન્યું છે અને તેમાં નવા મંત્રીઓ નિયુક્ત થયા છે તેમને પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે કેવા પ્રકારની કામગીરી ગૃહની અંદર કરવી, કેવી રીતે તમામ જે સવાલો આવે છે તેના જવાબ કેવી રીતે આપવા, ખૂબ શાંતિમય રીતે જવાબ આપવા, આંકડા આધારિત વાત કરવી, મુદ્દા આધારિત વાત કરવી, જરૂર પડે એટલું જ તેમણે બોલવું તે પ્રકારનું માર્ગદર્શન પણ આ બેઠકની અંદર આપવામાં આવી રહ્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા કે જેઓ લાંબા સમયથી નાદુરસ્ત તબિયતને કારણે પોતાનો ચાર્જ નહોતો સંભાળી રહ્યા, તેઓ પણ આજે પોતાનો વિધિવત રીતે ચાર્જ સંભાળે છે, જોકે હજી સુધી તે બેઠકની અંદર ઉપસ્થિત નથી રહ્યા। સાથે જ કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા કે જેઓ પણ 2 દિવસ પહેલા જ તેમને માઇનોર હાર્ટ એટેક આવ્યો છે, તે હોસ્પિટલાઇઝ છે, તેઓ પણ આ બેઠકની અંદર હજી સુધી આવ્યા નથી। રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા કે તેઓ પણ આ બેઠકની અંદર હજી સુધી હાજર રહ્યા નથી। બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે।